ફરી આજે એક થીમ પ્લે આઉટ જોઈ રહ્યા છે. આપણે અમુક સ્ટોક્સ પર ચર્ચા કરીએ. અત્યારે BDL જુઓ, ભારત ડાયનેમિક્સ F&O ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે અને 2% ખરીદદારી ત્યાં આપણે બનતી જોઈ રહ્યા છે. ત્યારબાદ મઝગાઉં ડોક અહીંયા પણ લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે, 1.5% ઉપર છે. બંને સ્ટોક્સમાં ઉપલા લેવલ્સથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, પરંતુ વ્યૂ લઈએ BDL અને મઝગાઉં ડોક પર. સૌપ્રથમ BDL ના કાઉન્ટરમાં જોઈએ છે તો સ્ટોકની અંદર આપણને લાસ્ટ મહિનામાં જોયો હતો કે હાઈ ફોર્મ થયો હતો 2096 પાસે. ત્યારબાદ એક કન્સોલિડેશન જોવા મળ્યું 2 ટ્રેડિંગ સેશનનું. આજે એક અપસાઇડ મૂવ જોવા મળ્યો, 2057ના હાઈ ફોર્મ થયા છે. જે રીતે પ્રાઇસ એક્શન સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક 2050-2070 પાસે ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. તો સ્ટોક અત્યારે રેઝિસ્ટન્સને ફેસ કરી રહ્યું છે, તો કોઈ અત્યારે બાયની સલાહ નથી. મસ્કાઉ ડોકમાં પણ એ જ રીતનું એક ફોર્મેશન છે કે 29 મેના એક અપમૂવ બાદ આપણે 30 મે એક આફ્ટર રિઝલ્ટ સ્ટોકની અંદર એક ગેપડાઉન ઓપનિંગ જોયું હતું અને ત્યાં હાઈસ ફોર્મ હતા 3594, 3600ના લેવલ્સ પાસે. તો સ્ટોક એક રેઝિસ્ટન્સને અપ્રોચ કરી રહ્યો છે આજના સેશનમાં પણ. તો મારા હિસાબે અત્યારે આ કાઉન્ટરને પણ અવોઇડ કરવાની સલાહ છે. તો એક અવોઇડ માટેનો વ્યૂ આપણને એક બનતો દેખાડી રહ્યો છે. ખાસ કરીને કંપનીઓ અત્યારે તો ખાસી એક મજબૂતી બતાવી રહી છે. PB ફિનટેકમાં અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે. એકનેશ 2% ઉપર છે અત્યારે, 1781 ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ આસપાસ છે. PB ફિનટેક કઈ રીતે સલાહ રહેશે? જે રીતે સ્ટોકની અંદર એક કન્સોલિડેશન રેન્જમાં ફસાયો છે, ઉપરમાં 1805ના લેવલ છે, જે ઘણા સમયથી આપણે જોઈએ છે કે સ્ટોક આ લેવલ્સ પર હાઈ ફોર્મ કરે છે, પરંતુ વેચવાલી જોવા મળી રહી છે. તો એકવાર 1805નો બ્રેકઆઉટ થાય છે, ત્યારબાદ બાઇંગની સલાહ છે. તો કન્ડિશનલ બાય છે 1805ના બ્રેકઆઉટ માટે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. 1805ના બ્રેકઆઉટની રાહ જોઈ શકો છો PB ફિનટેક માટે. SBI કાર્ડમાં અત્યારે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. યજ્ઞેશ 940ના લેવલ્સ પર છે, 2%ની ખરીદદારી, 2.5%ના OI એડિશન બતાવી રહ્યું છે. આપનો વ્યૂ? SBI કાર્ડમાં જોઈએ છે તો ઓવરઓલ એક લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે આજના સેશનમાં. અને લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનને આપણે જોઈએ છે 1 વીકની અંદર શોર્ટ કવરિંગના ડેટા જોવા મળી રહ્યા છે. અને પ્રાઇસ એક્શન જોઈએ છે તો સ્ટોકની અંદર 930નો ઘણો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો અને એનો પણ આજે આપણે બ્રેકઆઉટ કર્યો છે. તો SBI કાર્ડમાં વ્યૂ પોઝિટિવ છે. 937ના લેવલ્સ પાસે બાયની સલાહ છે. 928નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 955 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. 928નો સ્ટોપ લોસ, 955ના લક્ષ્યાંક SBI કાર્ડ પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. અમુક લાર્જ કેપ IT પર ચર્ચા કરી. મિડકેપમાંથી OFSS ધ્યાનમાં આવી રહ્યું છે. ઓરેકલ ફિનાન્શિયલ યજ્ઞેશ શોર્ટ કવર થઈ રહ્યા છે, 0.5%ની મજબૂતી અને અત્યારે ડેઝ હાઈ પર છે 8548. આ લેવલ્સ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે ડેઝ હાઈ પર. કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ જોઈએ છે તો સ્ટોકની અંદર લગભગ 1%નો ઓપન શોર્ટ કવરિંગનો ડેટા જોવા મળી રહ્યો છે અને લાસ્ટ 1 વીકની અંદર પણ જોઈએ છે તો શોર્ટ કવરિંગનો ડેટા જોવા મળી રહ્યો છે. આ સ્ટોક પણ જોઈએ છે તો એક કન્સોલિડેશન રેન્જમાં છે, પરંતુ નીચેમાં સપોર્ટ પાસેથી જ આપણને બાઉન્સ જોવા મળ્યો છે. 8275, 8250ના લેવલ્સ પર લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સપોર્ટ જોવા મળ્યો હતો અને હાઈ લોસ પણ ત્યાં જ ફોર્મ થતા જોવા મળ્યા હતા. ઓવરઓલ ડેટા અને પ્રાઇસ સ્ટ્રક્ચર જોતા લાગી રહ્યું છે કે રિસ્ક રેશિયો ઘણો સ્ટ્રોંગ છે. બાઇંગની સલાહ છે. નીચેમાં 8350, 8350નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે. લક્ષ્યાંક પહેલો ઉપરમાં 8750ના એક એક્સપેક્ટેડ છે. 8750ના પહેલા લેવલ્સ OFSS આપણને બતાવી શકે છે. ટોરેન્ટ પાવર લોંગ બિલ્ટઅપ છે અત્યારે 0.2%ની ખરીદદારી સાથે. તો કઈ રીતે સલાહ આપશો ટોરેન્ટ પાવર પર યજ્ઞેશ? ટોરેન્ટ પાવરમાં પણ વ્યૂ પોઝિટિવ છે. ઘણા સ્ટ્રોંગ આપણે મૂવ જોયા અને હાઈસ ફોર્મ થતા જોયા હતા 1620 પાસે અને ત્યાંથી સ્ટોકની અંદર લાસ્ટ 1.5 મંથની અંદર એક રિટ્રેસમેન્ટ જોયું. સ્ટોક નીચેમાં બેઝ બિલ્ડિંગ પણ કમ્પ્લીટ કરી ચૂક્યો છે. નીચેમાં 1370-1400ના લેવલ્સ પાસે એક કન્સોલિડેશન રેન્જ અને એક બેઝ ફોર્મેશન જોવા મળ્યું અને એની ઉપર આજે સસ્ટેન થઈ રહ્યો છે. તો જ્યાં સુધી સ્ટોક 1400ના લેવલ સસ્ટેન કરે છે, વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. ખરીદદારીની સલાહ છે અને લક્ષ્યાંક ઉપરમાં 1550ના આવતા જોવા મળી શકે છે, જે પ્રીવિયસ એક રેઝિસ્ટન્સ છે અને સ્ટોપ લોસ નીચેની અંદર 1350નો મેન્ટેન રાખવાનો રહેશે. 1350નો એક સ્ટોપ લોસ રાખી શકો છો ખરીદારી ટોરેન્ટ પાવર પર વ્યૂ. જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ અત્યારે ડેઝ હાઈથી થોડું પ્રોફિટ બુકિંગ છે. F&O ગેઇનિંગ કાઉન્ટર હતું, અત્યારે થોડા નીચલા લેવલ્સ છે, પરંતુ અત્યારે પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે યજ્ઞેશ 1.5%ની ખરીદદારી સાથે. જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ માટે વ્યૂ? જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સમાં વ્યૂ પોઝિટિવ નથી. જે રીતે સ્ટોકમાં આપણને હાયર્સથી વેચવારી જોવા મળી હતી પ્રીવિયસલી વીકની અંદર, એક એક્સપેક્ટેડ હતું કે બાઉન્સ બેક જોવા મળે અને આજના સેશનમાં આપણે બાઉન્સ બેક જોયો અને 680-85 પાસે ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને આજનો હાઈ પણ આપણે જોઈએ તો 679 પાસે ફોર્મ થયો છે. તો ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સથી સ્ટોકમાં વેચવાલી જોવા મળી રહી છે. તો ખરીદદારી માટે આ સ્ટોકને અવોઇડ કરવાની સલાહ છે.
ખરીદારી માટે તો એક અવોઇડ કરી શકો છો. અહીંયાથી જ્યુબિલન્ટ ફૂડ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ જે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ છે, શોર્ટ કવર થઈ રહ્યું છે. યજ્ઞેશ, 1.5% ખરીદારી છે અત્યારે સ્ટોક પર, કઈ રીતે આપ સલાહ આપશો? જે રીતે સ્ટોકની અંદર એક આફ્ટર અપમૂવ એક રેન્જ ફોર્મ થઈ છે કન્સોલિડેશનની, અને એક ઘણા સ્ટ્રોંગ લેવલ્સ દર્શાવી રહ્યું છે, મોમેન્ટમ બતાવી રહ્યું છે સ્ટોક. વ્યૂ મારો પોઝિટિવ છે. એક એક્સપેક્ટેડ છે કે ઉપરમાં 4400ના લેવલ્સના લક્ષ્યાંક શોર્ટ ટર્મમાં ડેફિનેટલી આવતા જોવા મળી શકે છે. તો સ્ટોકની અંદર ખરીદારીની સલાહ છે. કોઈ ઘટાડો આવે છે તો પણ બાઇંગની સલાહ છે. 4100 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે. 4100 એક સ્ટોપ લોસ અહીંથી સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટે ધ્યાનમાં રાખી શકો છો. ઇરડા માટે એક વ્યૂ લઈએ યજ્ઞેશ, ત્યાં પણ શોર્ટ કવરિંગ છે, લગભગ 0.5% મજબૂતી છે. 167ના લેવલ્સ પર ઇરડા ટ્રેડ થઈ રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીં? જી, ઇરેડાની અંદર આપણે જોઈએ છે તો સ્ટોકની અંદર એક રેન્જમાં ઉપરમાં રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે, અને સ્ટોકમાં જે રીતનું એક ડેટા ફોર્મેશન છે, શોર્ટ કવરિંગના ડેટા આજના સેશનમાં જોવા મળ્યો છે. પરંતુ જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર છે, થોડું વીકનેસ લાગી રહી છે. જ્યાં સુધી 180ના બ્રેકઆઉટ નથી થતા, કાઉન્ટરમાં અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ. વેટ એન્ડ વોચ એક અપ્રોચ ઇરડાના કાઉન્ટર પર તમે રાખી શકો છો. SRF ગઈકાલે ખાસી મજબૂતી SRFના કાઉન્ટર પર શોર્ટ કવર થયા હતા. આજે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. યજ્ઞેશ, 0.5% ઉપર છે. કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ જોઈએ છે તો SRFની અંદર આપણને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં ઘણા સ્ટ્રોંગ મૂવ જોવા મળ્યા. આજના સેશનમાં પણ જોવા મળ્યા. સ્ટોકમાં ઉપરમાં 3000 3020 પાસે ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ફોર્મેશન જોવા મળે છે. પ્રીવિયસ સ્વિંગના હાઈ છે, અને 20 ડેઝ મૂવિંગ એવરેજને પણ સ્ટોક એક રેઝિસ્ટ કરી રહ્યો છે. તો મારા હિસાબે અત્યારે બાઇંગ માટે આ સ્ટોકને અવોઇડ કરવાની સલાહ છે. બાઇંગ માટે તો એક SRF જે છે ખાસ કરીને તમે અવોઇડ કરી શકો છો. ઓટોમાંથી વધુ એક સ્ટોક TVS મોટર, એના પર વ્યૂ લઈએ યજ્ઞેશ. અમુક સ્ટોક્સ આ સેક્ટરના ચર્ચા કરી. શોર્ટ કવર છે, 0.5%ની ખરીદદારી બતાવી રહ્યું છે અત્યારે TVS મોટર્સ, તો કઈ રીતે સલાહ આપશો? TVS મોટરમાં જોઈએ છે તો આપણે શોર્ટ કવરિંગના ડેટા છે પણ બહુ માઇનર ડેટા જોવા મળે છે, અને લોંગ જોઈએ છે તો લાસ્ટ 1 વીકની અંદર એક અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે. અને ટેકનિકલ સ્ટ્રક્ચર આપણે જોઈએ છે તો એક મોમેન્ટમ હાયર લેવલ્સ પર ક્યાંક ને ક્યાંક લૂઝ થતા જોવા મળ્યું છે. સ્ટોકમાં 2850 2830ના લેવલ છે, જે ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. તો મારા હિસાબે એકવાર 2850નો કોઈ બ્રેકઆઉટ થાય છે તો જ બાયની સલાહ છે. અત્યારે સ્ટોક સપોર્ટ પાસે ટ્રેડ કરી રહી છે 2730 2750 પાસે. મારા હિસાબે આ સ્ટોકમાં અત્યારે વેટ એન્ડ વોચની સલાહ છે. વેટ એન્ડ વોચનો એક વ્યૂ તમે અહીંયાથી રાખી શકો છો, ખાસ કરીને કાઉન્ટર TVS મોટર માટે. ઉનો મિંડાનું કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે F&Oમાં, જ્યાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. યજ્ઞેશ, 1.25% ઉપર છે, અને 1044ના લેવલ્સ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે ઉનો મિંડા, અને 6.5%ના OI એડિશન પણ ખાસા એવા બતાવી રહ્યું છે. કઈ રીતે આપ સ્ટોક પર સલાહ આપશો? જે ઉનો મિંડાની અંદર વ્યૂ પોઝિટિવ છે. ઓટો એન્સેસરીઝની ઓવરઓલ પણ વ્યૂ પોઝિટિવ છે. આ સ્ટોક્સમાં પણ જોઈએ છે તો એક સ્ટ્રોંગ અપમૂવ જોયો. ત્યારબાદ 5 થી 6 ટ્રેડિંગ સેશન એક ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું. સ્ટોકમાં જોઈએ છે તો આપણે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજને પણ એક સપોર્ટ લઈ રહ્યો છે, અને રાઇઝિંગ મૂવિંગ એવરેજ છે. તો મારા હિસાબે સ્ટોકની અંદર એક ડેફિનેટલી અપમૂવ જોવા મળી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે, ફર્સ્ટ લેવલ છે 1080, અને ત્યારબાદ ઉપરની અંદર આપણને 1115. આ બે લેવલ્સના લક્ષ્યાંક આપણને નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં આવતા જોવા મળી શકે છે. બાઇંગની સલાહ છે, અને નીચેમાં સ્ટોપ લોસ 1000 રૂપિયાનો મેન્ટેન રાખવાનો રહેશે. 1000નો સ્ટોપ લોસ ખરીદારી નોમિંડામાં તમે કરી શકો છો. ગઈકાલનું ટોપ F&O ગેઇનિંગ કાઉન્ટર હિન્દુસ્તાન ઝિંક, આજે જુઓ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ યજ્ઞેશ જોઈ રહ્યા છે. હિન્દુસ્તાન ઝિંકમાં શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે. ગઈકાલે લોંગ બિલ્ટઅપ હતું, આજે 3.5% નીચે છે સ્ટોક. અત્યારે ડેઝ લોના લેવલ અત્યારે બનાવ્યા છે. કઈ રીતે સલાહ રહેશે અહીંયા? આજના સેશનમાં જોઈએ છે તો ઘણા સ્ટ્રોંગ ડેટા જોવા મળી રહ્યો છે. શોર્ટ સાઇડ પર લગભગ 5%નું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ છે, અને ઓવરઓલ જોઈએ છે તો લાસ્ટ 1 વીકની અંદર આપણે એક લોંગ સાઇડ બિલ્ટઅપ પણ જોવા મળી રહ્યું છે. સ્ટોકમાં હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે 475 480. મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ પર સ્ટોકમાં આપણને વેચવાલી જોવા મળી છે. તો એકવાર વેઇટ કરવું છે. 480નો બ્રેકઆઉટ થાય છે તો બાયની સલાહ છે. અધરવાઇઝ સ્ટોકમાં નીચે એક રિટ્રેસમેન્ટ જોવા મળે 450 440 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. એકવાર વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. સિંક પર ઓબેરોય રિયલ્ટી પણ ગઈકાલે ખરીદારી હતી, આજે ત્યાં પણ પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. યજ્ઞેશ, અત્યારે શોર્ટ બિલ્ટઅપ છે, 2.5% જેટલો સ્ટોક નીચે છે. અહીંયા પણ ડેઝ લો આસપાસના લેવલ્સ. ગઈકાલે અહીંયા પણ લોંગ બિલ્ટઅપ હતું, આજે શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે પ્રોફિટ બુકિંગ સાથે. આપ કઈ રીતે સલાહ આપશો? જી, ઓબેરોય રિયાલિટીમાં ઘણા સ્ટ્રોંગ કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ ગઈકાલના સેશનમાં જોયો હતો 1760 પાસે, અને આજે જોઈએ તો સ્ટોક એ લેવલ્સ પર ફરીથી આપણને એક વેચવાલી જોવા મળી છે, અને એ લેવલ્સ પર ટ્રેડ કરતા જોવા મળે છે. મારા હિસાબે 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે થોડું વેઇટ કરવું જોઈએ. સ્ટોકમાં કોઈ નીચેના લેવલ્સથી રિવર્સલ મળે તો બાયની સલાહ છે, પરંતુ આ લેવલ્સ પર અત્યારે આપણે વેઇટ એન્ડ વોચની સલાહ બની રહે છે.
વેટ એન્ડ વોચ એક વ્યૂ રાખી શકો છો. એક વ્યૂ ઓવર રિયલ્ટી પર બનતો જોઈ રહ્યા છે. એ સાથે યજ્ઞેશ, સમય થયો છે કે રજા લઈએ, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. ઘણા બધા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. યજ્ઞેશ, આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ માર્કેટ પર ચર્ચા કરી. તો હાલ